પુણ્યદાનથી. નહીંતર કોઈ દાડો તમે કેટલા જ આ કોરોનામાં હાથ ઘસી ઘસીને ધોઈને તોય જતા રહ્યા એમ પૂછ, તોય પવિત્ર ના થાય એમ કહું છું. હાથ પવિત્ર જો કરવા હોય તો કોઈ સાધુ સંત, કોઈ માતા પિતા, કોઈ વ્રત, કોઈ દુખિયારાને હાથથી સેવા કરો. અને તમારા પહાડીઓ પરમાત્માએ જે કોઈ આપ્યું હોય છે એમાંથી કોઈક તમે ટુકડો આપો, મુઠ્ઠી કણ આપો. આ હાથી આપણને છે આપ્યા છે, બીજાને તો ચોચન મોઢું જ આલે છે, પણ આપણને હાથ આપ્યા છે બરાબર. કાળા કરવા નહીં આપ્યા, આ હાથી પુણ્યદાન કરવા આપ્યા છે. માટે કરીને મોક્ષ પવિત્ર અધી રામ નામથી. આ કોલગેટો રાત દાડો ઘસ ઘસ કરે છે, પેટો ઘસી ગયો તો દોત પડી જાય છે તોય પવિત્ર થતું. પણ સબરીબાઈએ એકવાર ગુરુ મહારાજે આપ્યું રામનું નામ અને મુખમાં લીધું, મુખ પવિત્ર થયું. પરમાત્માએ આવીને એમનો બોર હેઠો ખાધો. મુખ પવિત્ર અધી રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાનથી, ચરણ પવિત્ર દેવ દર્શની. માતા પિતા, માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીર્થ ઓર તીર્થ અભ્યાગત. આ તીર્થમાં તમારો ડગલો જેટલો ભર્યો એટલા ડગલે ડગલે કોટી યજ્ઞનું ફળ છે. અને એનું શાસ્ત્ર પ્રમાણ આપે. મહારાજા ધર્મજી આખો રાછુ યજ્ઞ કરી પોતાના પિતાશ્રીને મોક્ષ આપવા માટે મોટો રાછુ યજ્ઞ કર્યો ધર્મરાજાએ. અને એની અંદર એ યજ્ઞની અંદર 33 કરોડ દેવને, બધા વિશ્વના બધા દેવોને બોલાયા. ઋષિ મુનિ, સાધુ સંતો, જતી સતી, તમામે તમામ મહાન ઋષિઓ, બ્રાહ્મણો, કોઈ બાકી ન રાખ્યું. એટલા બધાને એમને યજ્ઞની અંદર બ્રહ્મ ભોજન આપ્યું ને આપ્યું. સતોય પંડુ રાજાનો મોક્ષ ના થયો એમ શું કહેવામાં હું આગો છું. માટે આટલું બધું આપ્યું એનું ફળ મળે, પણ મોક્ષ ના આપી શક્યો. તમે જે કોઈ કરો છો એનું ફળ તો આવે ને. અને પરમાત્મા એના ઘેર ના રાખે તો તમારે જ આવે તે ફળ. તો જેને જેવું કર્મ કર્યું છે એવું ફળ આપે છે ને. કર્મ પ્રધાન વિશ્વેકર રાખાજી નહીં જૈસા કર્મ કિયા એસા ફળ. અને એ વખતે પછી એક બધા જમીન બેસી ગયા અને પેલું કીધું કે હોનાનો નોળિયો થશે, ધર્મની ધજા ઢળશે અને શંખનાદ વાગશે. એમને જોઈએ જ્યાં પણ કોઈ થયું કોઈ. આ ત્રણેયમાંથી એક કલમ આવી જ ને બાપ. ભીમસેન દાદા પહાણ ગયા. દાદા કે મનમત પૂછો, ભગવાન કૃષ્ણજીને પૂછો. કૃષ્ણજીને કંઈક આપે કીધું એમાં મેં આ બધું આવો રાછુ યજ્ઞ કર્યો. પણ સતોય બધા જ જમી ગયા. આ યજ્ઞની પૂર્ણાવતી આવતી હોય પાયજીમાં તો વાત સાચી. ભીમસેન વાત તમે જે કરી એ વાત ચોક્કસ. જો બધા જમી ગયા હોય તો આ બનવું જ જોઈએ. કેમ ના બને? પણ કોઈ રહી ગયું હોય, તમે આમંત્રણ આપ્યું હોય અને ના આવ્યું હોય તો તમારું લિસ્ટ તો જુઓ. અને આમ લિસ્ટ જોયું તો સુપત મુનિ ના આવેલા. ઓહો હો હો. ભીમસેન તમે આટલા બધા અધીરા શું કરવા થયા? હજુ તો યજ્ઞ પૂરો જ નથી થયો. આ જો મહાપુરુષ જમ્યા છે, એમને લાવીને તમે એમને પ્રસાદ આપો, પછી વાત બાપ. જાઓ. ભીમસેન જોય છે તમારું તન બગડે છે સ્વાદથી, મન બગડે છે વાદથી, અને તમારો વાણી બગડી જાય છે કુવિચારથી. તમારામાં કુવિચારો આવ્યા ને એટલું તમારું બધું બદલાઈ ગયું. આ ત્રણ વગર રાખે તો ધર્મ તમારો સાચો નહીં. એમાં કે એ કે નિત ગંગામાં નાઈશ. કાચ વાચ મન નિચલ રાખે ધન ધન જનની તેની. એમાં વિચાર આવ્યો, કુવિચાર આવ્યો.
કે મારો વાળો કાંઠામાં બહુ આપણે સાદી ભાષામાં કે આ જ્યારે કાળ પડે ને એટલે કનો ભાવ આવે કે કુરીનો આવો વિચાર આવ્યો. સંત પ્રત્યેનો હોય પણ જો કલ્પના કરીને તો પુણ્ય તો જતું રહે પણ ઉપરનો એનો એટલો બધો ઢગુલો થાય પાપનો કે કોઈ દાડો મહાપ્રસે એ મનથી પાપ થાય છે. તમે કોઈ વિચારને પરિવર્તન જ્યારે વિચારો તમે કરતા હશો એટલે મન જ કરે, બીજું કોઈ કરે. તમે કોઈ ખાતા પીતા હોય તો તન કરતું હોય અને કોઈ બોલતા હોય તો મહાભારત થાય. બાપ એ વાણીનો દોષ છે. ભીમસેન પણ હવે ગરજ ત્યો ગરજ હોય ને અકલ હોતી નથી. મહાપુરુષે કીધું ત્યો જ્યાં અને આવા વિચાર કરતા કરતા જ્યાં કે જુઓ કે હવે હું એને મોહન પોન બધા આવીને જમી ગયા એટલે અહીંયાની દ્રષ્ટિ છે ના ઉપર જઈ દેહ ઉપર. આ દેહ છે એ નાશવંત છે, એ પાપનું પોટલું છે, બીજું છે. એટલે ત્યાં જઈને બે હાથ જોડ્યા કે બાપુ આપનું આમંત્રણ આપીને અમે આવી શક્યા નહીં માટે પધારો. કે હે ભીમસેનજી, બધા જ જે સંતો આવ્યા ને એમાં હું હતો, મેં પ્રસાદ લીધો, મને સંતોષ છે. આપણો યજ્ઞ એટલો બધો કોઈ ના કરી શકે આ વિશ્વમાં એવો આપે યજ્ઞ કર્યો માટે મને બહુ સંતોષ છે. મેં આ ભેગો હતો, જે જમતા હતા એમાં હું હતો ને કે બાપુ આપ હશો પણ પધારો. કે મને સંતોષ છે એ બધા જમ્યા એમાં હું પણ હતો એટલે મને અમીના ઓટકાર છે. ભીમસેનજી તમારા યજ્ઞની અંદર હું હતો. કે બાપુ પધારો. ભીમસેનજીએ ખૂબ ભાવ કર્યો ને એ વખતે વસે મહાપુરુષ સંત છે ને સાચો પુરુષ છે. આ વિશ્વની અંદર સંત જેવા સત્વક્તા કોઈ હોઈ શકતું. એ વખતે એમને કીધું કે હે ભીમસેન, હું 3 જણોના ઘેરે જમવા જતો નથી. એટલે ભીમસેન અબળવાનો વારો આવ્યો કે કોનો કોનો નથી જમતા? કે એક તો રાજાના ઘરનું નથી જમતું, બીજો વેશાના ઘરનું હું નહીં જમતો, અને તીસરું કસાઈના ઘરનું હું નહીં જમતો. કે બાપુ અમે રાજા આમ ખરા પણ અમે ભગત છીએ. પણ કે કઈ આસન ઉપર બેઠેલા છો એ તો તમને ખબર પડે ને. જે તમે બેઠા છો ને જે ગાદી ઉપર એ શામ દામ દંડ અને ભેદથી ભરેલી છે. માટે અહીં બેહો ને એટલે તમારા વિચારો બદલોય ને. આ તો બધા પરમાત્માના ભજનમાં બેઠા એટલે સદવિચારો છે. નહીતર કોઈ બી પદ પ્રતિષ્ઠા થાય એટલે તમે હવારો જોજો, જુદા જુદા હવારથી હોં સુધી કેટલા બધા પરિવર્તન થાય છે. માટે હું નહીં આવું. ભીમસેનજી ફેર વળી વધારે પ્રેમ અને ભાવથી એટલી બધી વિનયતા કરી. પછી એમને કીધું કે હે ભીમસેન, તમારો કદાચ આટલો બધો આગ્રહ હોય તો યજ્ઞનું ફળ આપો તો હું આવું. એ જ આવું હાથ લઈ લેવા પડે કે મહારાજ યજ્ઞ પહેલો કરો છો, ફળાયું નથી. પાછો તીએ રાજા ધર્મનો અધિકાર છે આપવાનો, મારો હતો કે જો તાર કહેજો કે યજ્ઞનું ફળ આપો તો હું આવું. બધી તમારા પહાણીઓ છે. આ રીને એ ભક્તિનું પદાર્થ આપ્યું છે. કોઈ હાડકો ચોબડોનો દેહ નથી આલ્યો. આ મંદિર તો પરમાત્માએ એટલું બધું સુંદર કોનાના મંદિરમાં તમને પધરાયા છે, બીજે ચોય નથી પધરાયા. તમે જેવા તેવા કોઈ આ નાત જાતવાળા નથી. એમ કહું છું ઈશ્વર અંશ જીવ અવિનાશી. તોય આને ચેવા બેઠા છો, હોય બેઠા છો તારના વિચારો તમે એમ થાય કે હું પરમાત્મા છું, હું આત્મા છું એવું થાય છે ના. આ મંદિરમાં બેઠા છો તે બેઠા બેઠા હા જોઈએ તમારો પરિવર્તન શી રીતે થાય. જ્યાં સુધી આ ભૂમિકામાંથી બહાર ના નીકળો ત્યાં સુધી કોઈ દિવસ મેળાવે એવો નથી. ભીમસેન આવીને જ્યારે ભગવાનને વાત કરી કે ભાઈ યજ્ઞનું ફળ માગે છે કે એટલે કે હવે બધા બેસી જાઓ, તમારું કામ.
દ્રૌપદાજીને બોલાયા કે હે કૃષ્ણ, હે દ્રૌપદાજી, હવે તમે સંતની રીત પ્રમાણે જઈને લઈ આવો. તમારાથી હવા પાય યજ્ઞનું ફળ તમે નહીં આપી શકો. દ્રૌપદાજીને બોલાયા અને એટલું બધું ધામધૂમથી હમણાં આજે આ સામૈયા તે દિવસના સામૈયાની આ રીત પ્રીત છે. દ્રૌપદાજી ગાજતા વાજતા જ્યારે મહારાજ શ્રીને લેવા જાય, સંત મિલન કો જાઈએ તજીએ માયા મોહન અભિમાન, જુ જુ ડગાગે ધરે કોટી યજ્ઞ સવાન. ત્યાં જઈને મહારાજ શ્રીને પૂજાની થાળી મૂચીને તિલક કરીને હાર પહેરાવીને કે મહારાજ પધારો, કે યજ્ઞનું ફળ કે તમે શાસ્ત્રને તો માનો છો ને? કે હા. તો કે ઊભા થઈ જાઓ. બસ શાસ્ત્ર એમ કે છે કે સંતના દર્શને જોવ ને તારે ડગલે ડગલે યજ્ઞ ફળ હોય ને. એ કહેવા માંગુ છું કે માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગત. જ્યારે આર્યો એ ડગલું તમે ભર્યું છે ચરણ પવિત્ર દેવ દર્શને. આ બધા પ્રગટ દેવ કરી લે. પ્રગટ દેવની સેવા દેવળમાં એક દેવ. આ પોષ તત્વની મઠી મંદિરમાં વસિયા આતમ દેવ કરી લે પ્રગટ દેવની સારી મહિમા. એવો આજનો મહિમા અમારે એટલા બધા પ્રેમ અને ભાવ એવા સેવાના સુરવીર અને સેવા ભક્તિના એ સુરવીર છે એવા ભક્તરા શ્રી અમારે રવજીરામ, એમના સુપુત્ર માતાજી, એમના પુત્રવધુ બધાને મળીને આજે આવો એક સુંદર પોતાના દ્વારે આવો જ્ઞાન યજ્ઞનો આરંભ, જ્ઞાન યજ્ઞ રચી અને આ જંગમનું તીરથ ફરતો પ્રયાગ સંતોને પોતાના દ્વારે તેડ્યા તે બદલ એ આખા કુળને ધન્યવાદ. બસ વંદન કે ભગવાન એમને સદાયના માટે આવા કાર્ય કરતા રહે ને આવી શક્તિ આપતા રહે ને આવો મહિમા સમાજ, કુટુંબ, દેશ, ધર્મ અને તમામ જીવોના એ કાયમના માટે રક્ષણ કથા બને એવી પરમાત્માને પ્રાર્થના. આજે એમના એક બાબરીનો એક પ્રસંગ છે. મહાપુરુષે કીધું કે આગળથી આ મહિમા ચાલે છે કે એ બાળક જ્યારે જન્મે ત્યારે 5 વર્ષ સુધી એના પંચકેશ રાખવામાં આવે છે. માતાજીનું અવતારી નામ કોઈ પાડે કે માતાજીની બાબરી છે, તો કોઈ કહે કે ગુરુજીની છે. આવી આપણી એક ધર્મના હાથી આ વાતને વણી લીધી. જ્યાંથી જન્મેથી બાળકને આ 5 વર્ષ સુધી જ્યારે એને જો કદાચ આ પંચકેશ રાખો તો એનામાં મગજ શક્તિ 3 જેટલા ઘણી વધે ને એ શાસ્ત્ર પ્રમાણ આપે છે. આ જેવી તેવી વાતો એની અંદર એટલી બધી શક્તિ આપે છે પરમાત્મા. એને મગજ શક્તિ છે. જેમ કે આ છે ને આટલેથી આ જ અજબ બંગલો છે, આ જ સાચું વસ્તુ છે. એની અંદર એના વિચારો એટલા, જેમ કે એ બાબરી છે એ ઋષિની છે એટલે ગુરુની છે. એ નિમિત્ત એ છે મહાપુરુષે. એટલે આ એ પરંપરા એમ ચાલે છે. આપણે તો રાશિથી કે 5 વર્ષ થાય એટલે જઈને એ બાલ ઉતાર્યા એવું નથી. પરંતુ આ જે વસ્તુ જે દ્વારે ત્યાં જઈ અને તે દિવસે ગુરુ મહારાજનો હાથ મુકાઈ અને મહાપુરુષે કીધેલું છે કે એ સાધુ સંતોને બ્રહ્મભોજન આપી અને એની જીવનની શરૂઆત થઈ. જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નહીં. શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં હારી વાત કરે છે. આપણોને આ સુંદર મનુષ્ય આજના મહિમાની અંદર અમારા સમાજના કેળવણી મંડળના જે સમાજ સુધારક અને જે સેવા કરી રહેલા છે એમને પણ આમંત્રિત કર્યા, મહેમાનોને કર્યા અને સંબંધીઓને કર્યા અને આ સંતોને પોતાના દ્વારે તેડ્યા. અરસપરસ મહાપુરુષો એવા પધાર્યા. અમારે
પ્રમુખ સાહેબ પણ અહીંયા પધાર્યા, પેલા પ્રમુખજીએ પધારી, બે